નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે કન્વર્ઝેશન જોઈશું, એટલે કે વાતચીત આપણે અહીંયા જોવાના છે ઇંગ્લિશમાં કઈ રીતે વાતચીત કરાય. પરંતુ આ જે વાતચીત છે એનો સિનારીઓ શું છે, તો એ એટ ક્લોથિંગ સ્ટોર, એટલે કે એક કપડાની દુકાનમાં સેલ્સમેન અને જે ગ્રાહક છે એ બંને વચ્ચે કઈ રીતે વાતચીત થાય છે એના વિશે છે. ઠીક છે, તો આપણે સાથે સાથે એનું ગુજરાતી પણ સમજીશું. ઠીક છે, તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા જે સિનારીઓ છે એટ ધ ક્લોથિંગ સ્ટોર, એટલે કે જે કપડાની દુકાન, ક્લોથિંગ સ્ટોર એટલે કપડાની દુકાન. તો કપડાની દુકાન પર જે વાતચીત થાય છે એના રિલેટેડ છે. ઠીક છે, તો સેલ્સમેન સેડ, સેલ્સમેન એટલે કે જ્યાં તે કપડાં વેચતા હોય ત્યાં જે માણસ હોય એમાંનો એક માણસ હશે જે એને સેલ્સમેન કહેવાય. સેલ્સમેન સેઝ, ગુડ આફ્ટરનૂન મેમ. મેમ એટલે કે મેડમનું અહીંયા મેમ લખેલું છે. હાઉ કેન આઈ હેલ્પ યુ? ગુડ આફ્ટરનૂન મેમ એટલે એમને ગ્રીટ કર્યું. બપોર પછી ગયા હોય ત્યારે એ 12 વાગ્યા પછી ગયા હોય તો એ અને 4 વાગ્યા પહેલા ગયા હોય તો એ ગુડ આફ્ટરનૂન કહી શકે એમ. તો એ રીતે એમને ગ્રીટ કરે છે એમને, બરાબર, એ મેડમને. હાઉ કેન આઈ હેલ્પ યુ એટલે હું તમને કઈ રીતે મદદ કરી શકું એ રીતે. તો રીટા સેઝ, આઈ વોન્ટ ટુ બાય અ ડ્રેસ. મારે ડ્રેસ ખરીદવો છે એવું એમને કહ્યું. આઈ વોન્ટ ટુ બાય અ ડ્રેસ, મારે ડ્રેસ ખરીદવો છે. સેલ્સમેન સેઝ, વોટ કાઇન્ડ ઓફ ડ્રેસ આર યુ લુકિંગ ફોર? વોટ કાઇન્ડ ઓફ ડ્રેસ આર યુ લુકિંગ ફોર? તમે કયા પ્રકારનો ડ્રેસ શોધી રહ્યા છો? રીટા સેઝ, સમથિંગ સિમ્પલ બટ સ્ટાઇલિશ. સમથિંગ સિમ્પલ બટ સ્ટાઇલિશ, કોઈ સાદો પણ થોડોક સ્ટાઇલિશ હોવો જોઈએ એવું એણે કહ્યું. સેલ્સમેન સેઝ, વોટ ઇઝ યોર સાઇઝ? તમારું સાઇઝ શું છે? તો જો આ રીતે વાતચીત થતી હોય કે તમને તમારો ઇન્ટરેસ્ટ પૂછે કે કયા પ્રકારનો ડ્રેસ જોઈએ છે, તમને ફોર એક્ઝામ્પલ તમે શર્ટ લેવા ગયા તો કયા પ્રકારનો શર્ટ જોઈએ છે, પછી કે તમારી સાઇઝ શું છે, એ રીતે એવા બધા જ ક્વેશ્ચન હોય. રીટા સેઝ, મીડિયમ એટલે કે મીડિયમ સાઇઝ છે એમ. સેલ્સમેન સેઝ, પ્લીઝ લુક એટ ધીસ ડ્રેસીસ. કૃપા કરીને આ ડ્રેસીસ જુઓ, એટલે કે આ બધા જે ડ્રેસ છે એને તમે જુઓ. રીટા સેઝ, ધીસ વન લુક્સ નાઇસ, કેન આઈ ટ્રાય ઇટ? એને કોઈ એક ગમ્યો હશે એટલે કે ધીસ વન લુક્સ નાઇસ એટલે કોઈ એક ગમ્યો, એને કીધું કે ધીસ વન લુક્સ લાઈક એટલે કે આ મને આ થોડુંક વધારે સારું લાગે છે. કેન આઈ ટ્રાય ઇટ? શું હું અજમાવી શકું, હું એને ટ્રાય કરી શકું? સેલ્સમેન સેઝ, યસ, હા, ધ ટ્રાયલ રૂમ ઇઝ ઓન ધ રાઇટ સાઇડ. ટ્રાયલ રૂમ રાઇટ સાઇડ છે, જમણી બાજુ છે એમ. રીટા સેઝ, ઇટ્સ ફિટ્સ વેલ. હાઉ મચ ઇઝ ઇટ? એ બરાબર ફિટ થાય છે, સારી રીતે ફિટ થાય છે. હા, પછી પૂછે હાઉ મચ ઇઝ ઇટ એટલે કે કેટલાનું છે. તમે જ્યારે કોઈને એ રીતે પ્રશ્ન પૂછો કેટલા રૂપિયાનું છે, કેટલાનું છે, તો હાઉ મચ ઇઝ ઇટ કેટલાનું છે એ રીતે. સેલ્સમેન સેઝ, ઇટ્સ 1200 રૂપીસ. એ 1200 રૂપિયાનો છે. રીટા સેઝ, ધેટ્સ બીટ એક્સપેન્સિવ. એ થોડો મોંઘો છે એવું એણે કહ્યું. ધેટ્સ બીટ એક્સપેન્સિવ, એ થોડો મોંઘો છે. સેલ્સમેન સેઝ, વી હેવ અ ડિસ્કાઉન્ટ ટુડે, 10% ઓફ. સેલ્સમેને કહ્યું આજે ડિસ્કાઉન્ટ છે 10% ઓફની, 10% ઓફનું આજે ડિસ્કાઉન્ટ છે, 10% ઓફ અમે તમને ઓફર કરીશું. વી હેવ અ ડિસ્કાઉન્ટ ટુડે, આજે અમારે ડિસ્કાઉન્ટ છે. રીટા સેઝ, ઓ ધેટ્સ નાઇસ, આઈ વિલ ટેક ઇટ. ઓ એને ડિસ્કાઉન્ટ આપ્યું એટલે એને સારું લાગ્યું એટલે એને કહ્યું ઓ ધેટ્સ નાઇસ, આઈ વિલ ટેક ઇટ, હું એને લઈ લઉં છું એમ. સેલ્સમેન સેઝ, વુડ યુ લાઈક ટુ સી સમથિંગ એલ્સ? સેલ્સમેને કહ્યું વુડ યુ લાઈક ટુ સી સમથિંગ એલ્સ, શું તમે કંઈ બીજું જોવા ઈચ્છો છો? આ રીતે ક્વેશ્ચન પૂછવાનો છે. એ ક્વેશ્ચન પૂછે છે કે વુડ યુ લાઈક ટુ સી સમથિંગ એલ્સ, શું તમે કંઈ બીજું જોવા ઈચ્છો છો? રીટા સેઝ, નો ધેટ્સ ઇનફ ફોર ટુડે. ના, આજના માટે પૂરતું છે. નો ધેટ્સ ઇનફ ફોર ટુડે. જુઓ, તમે આ સેન્ટેન્સના ફોર્મેશન પણ તમારે જોવાના છે, એટલે એના પરથી તમને શું કહેવાય કોન્ફિડન્સ આવશે કઈ રીતે બોલવું, શું કરવું એમ. ક્યારે કોઈ અચાનક તમે બોલવાનું હોય ત્યારે તમે આ પ્રેક્ટિસ કરેલી હોય ને તો તમે ફટાફટ આ વાક્ય તમારા મોઢામાંથી નીકળશે. ઠીક છે, તો એ રીતે. સેલ્સમેન સેઝ, હાઉ વુડ યુ લાઈક ટુ પે?
કેશ ઓર કાર્ડ તમે કઈ રીતે ચૂકવણી કરશો? કેશ દ્વારા કે કાર્ડ થ્રુ, એમ કાર્ડથી કે કેશથી પેમેન્ટ કરશો, એવું એને ક્વેશ્ચન પૂછ્યું. રીટા સેઝ આઈ વિલ પે બાય યુપીઆઈ, હું યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરીશ. સેલ્સમેન સેઝ ઓકે પ્લીઝ સ્કેન ધીસ QR કોડ, એટલે કે એને કોડ સ્કેન કરવાનું કહ્યું. પ્લીઝ સ્કેન ધીસ કોડ, એટલે કોડ, આ કોડ તમે સ્કેન કરો. રીટા સેઝ ડન, થેન્ક યુ, થઈ ગયું, અને પછીને આભાર માન્યો. સેલ્સમેન સેઝ થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, તમારો આભાર અને તમારો દિવસ શુભ રહે. તો મિત્રો, આ હતું કન્વર્ઝેશન સેલ્સમેન અને રીટા વચ્ચેનું, જે એક શોપ પર રીટા જ્યારે ડ્રેસ ખરીદવા જાય છે ત્યારનું છે, બરાબર. તો આઈ હોપ કે તમને આમાં સમજાયું હશે કઈ રીતે વાતચીત થાય. અને અહીંયા તમારે બીજું કંઈ જ નથી કરવાનું, બસ સમજવાના છે આ વાક્યો અને એને પ્રેક્ટિસ કરવાના છે. અને એમાં પણ તમે તમારા પોતાના વાક્યો પણ એડ કરી શકો છો હજુ પણ. ઠીક છે? તો આ રીતે તમે પ્રેક્ટિસ કરો. ઇનિશિયલી આટલા વાક્યો લઈને ચાલો અને ટ્રાય કરો બોલવાનું આ રીતે. ઠીક છે? ઘરે પણ તમે એક વાક્ય તમે એઝ અ સેલ્સમેન બનીને પણ બોલો અને પછી રીટા બનીને બોલો, તો પણ તમે પ્રેક્ટિસ કરી શકો. ઠીક છે? તો આ રીતે તમે પ્રેક્ટિસ કરો અને તમારું સ્પોકન ઇંગ્લિશમાં તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હશે. અગર પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.